કચ્છમાં અંધવિશ્વાસના નામે ઠગાઈ કરતી ત્રિપુટી પદ્ધર પોલીસના હાથે ઝડપાઈ। દુખિયારી મહિલાનો વેશ ધારણ કરીને ઘરોમાં પ્રવેશતા હતા અને પાણી પીવા આપો કહી લોકોને છેતરતા હતા। ધંધામાં બરકત અને નડતર દૂર કરવાના બહાને લોકો પાસેથી રૂપિયા ખંખેરતા 3 શખ્સોની ધરપકડ। કચ્છ જિલ્લામાં અંધવિશ્વાસ ફેલાવી લોકો સાથે ઠગાઈ કરતી એક કચ્છ બહારની ત્રિપુટીને પદ્ધર પોલીસે ઝડપી પાડી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ લોકોના ધંધામાં બરકત ન હોવી, ઘરમાં દુઃખ તકલીફો રહેવી અથવા જીવનમાં નડતર હોવાની વાતો કરી તેમને વિશ્વાસમાં લેતા અને વિવિધ ધાર્મિક વિધિ તથા પૂજાપાઠના બહાને રૂપિયા અને કિંમતી વસ્તુઓ પડાવતા હતા। નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર વિશ્વા શાહે મીડિયાને વિગત આપતા કહ્યું હતું કે પદ્ધર પોલીસને બાતમી મળી હતી કે મારુતિ અલ્ટો કારમાં 3 શંકાસ્પદ ઇસમો ફરી રહ્યા છે, જેમાંથી એક વ્યક્તિ સ્ત્રીનો વેશ ધારણ કરી પોતે વિશેષ શક્તિઓ ધરાવતો હોવાનું દર્શાવી લોકોને ભોળવી રહ્યો હતો। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। અરવિંદ નાથ ઉર્ફે ફૂકો જીવણનાથ પરમાર રહે પડધરી રાજકોટવાળો, બળવંતભાઈ હીરાભાઈ વાદી રહે કાંકરેજ બનાસકાંઠાવાળો અને પરબત નથુભાઈ રાઠોડ રહે ગોંડલ રાજકોટવાળાને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન તેઓ વિવિધ ગામોમાં જઈ લોકોને નડતર દૂર કરવા અને ધંધામાં પ્રગતિ કરાવવાના બહાને રોકડ રકમ તથા સામગ્રી મેળવતા હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન, પૂજા સામગ્રી અને અલ્ટો કાર સહિત કુલ 1,32,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસમાં મુખ્ય આરોપી અરવિંદનાથ પરમાર સામે અગાઉ પણ ઠગાઈ, ચોરી, એનડીપીએસ જુગાર સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય 2 આરોપીઓ સામે પણ વિવિધ ગુનાહિત ઇતિહાસ મળી આવ્યું છે। પદ્ધર પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આ કામગીરીમાં પદ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંટના માર્ગદર્શન હેઠળ એએસઆઈ કૃષ્ણદેવસિંહ ગોહિલ તથા રામસંગજી સોઢા તથા પોલીસ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ રાણા તથા બળદેવભાઈ રબારી જોડાયા હતા। ગઈકાલે તારીખ 8/6/2026ના રોજ પદ્ધર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા 3 ઇસમને ઝડપી પકડવામાં આવ્યા છે। એમાંથી એક છે અરવિંદનાથ, જેનું ઉર્ફે છે ભકો, બીજા છે પરબત રાઠોડ અને ત્રીજા છે બળવંત વાદી। આમાંથી 2 જણ રાજકોટના રહેવાસી છે, એક બનાસકાંઠાના રહેવાસી છે। આમાં જે અરવિંદનાથ ઉર્ફે ભકો છે એ આખા પ્લાનનો માસ્ટર માઇન્ડ છે। એમની જે એમઓ છે એ એવી છે કે જે પરબત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો એવું કરીને એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું વર્ણન કરે, એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને અને દૂર કરી શકીએ છીએ। આવી રીતે ધીરે રહીને એમને વિશ્વાસમાં લે અને એના પછી એમને એવું કે અમે નાની મોટી વિધિ અત્યારે કરી આપીએ, એમાં કંકુ ચોખા એવું કંઈ ફેરવે, પોતે ખાઈ જાય, પછી એમને એવું કે ફરી પાણી આપો, એ પાણી એમના પાસે સાકર કે એવું કશુંક હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, અમે આના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે। એના થ્રુ એ લોકોને સામાન્ય લોકોને ઉલ્લુ બનાવે છે, એમને અંધવિશ્વાસમાં લે છે। કેટલા આરોપી છે હવે શું તપાસ કરવામાં આવી છે કેસમાં, કારણ કે કેટલા લોકો સાથે આવી રીતે એને છેતરપિંડી કરી, એને લઈને શું તપાસ કરશે? આપણી પાસે અત્યારે મુખ્ય 3 આરોપી છે, કારણ કે આ એવા કેસીસ છે કે જે લોકો નોર્મલી પોલીસ પાસે આવીને કહેતા નથી હોતા, એટલે એ દિશામાં અત્યારે આપણે તપાસ ચાલુ છે। આમાંથી જે અરવિંદનાથ ભકો છે એના અત્યારે આપણને 11 જૂના કેસીસનું મળ્યું છે, એટલે એનું ગુનાહિત ઇતિહાસ ઓલરેડી છે। એમની કડક પૂછતાછને બધું ચાલુ છે, એનાથી જ આપણને ખબર પડશે કે એમાં હજુ કેટલા ભોગ બનનાર છે। ઘણા લોકો જાગૃત નથી થતા, એના માટે તમે શું કહેશો? જાગૃતતાનું એ છે કે જેવું આ સોનાનું, ચલણી નોટોનું, એવી જ રીતે તમે તમારા ઘરમાં કોઈને બી એમને આવવા દો અને એમની વાતોમાં આવી જાઓ અને એવું માનો કે જે તમારા ઘરમાં તકલીફો છે એ બીજાના ઘરમાં નથી, તમારી છે ને આ લોકોને ખબર પડી જાય છે અને તમને દૂર કરી આપશે, એ વસ્તુ તદ્દન ખોટી છે। તમે કોઈના પર પણ આવું રેન્ડમલી વિશ્વાસ કરો, એમના તમારા ઘરમાં આવવા દો, ત્યારે જ આવો બનાવો બને છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે। આરોપી પાસે શું મુદ્દામાલ મળી આવ્યો છે?
અત્યારે આપણી પાસે એવો સ્પેસિફિક કોઈ મુદ્દામાલ નથી કે જેનાથી આપણને કહી શકીએ કે અમને આ ભોગ બનનાર સ્પેસિફિક હશે. મહિલાનું રૂપ ધારણ કરવાનું કારણ શું હતું? એવું આપણે માનીએ છીએ કે એ લોકો મહિલાનું રૂપ ધારણ કરીને એવું કહેવા માંગે છે કે ભાઈ એમનામાં માતાજી આવે છે કે એવું, અને એવું કરીને ગામડાના જે લોકો હોય નિર્દોષ કે જેમને ના ખબર પડતી હોય એમના ઘરમાં પ્રવેશવાનું સાધન તરીકે ઉપયોગ કરે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930.
9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.